નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજપીપળા કમલમ ખાતે દેશના શૂરવીર જવાનોને સમર્પિત સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો। સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં સહભાગી થવા જિલ્લા ભાજપા પ્રમુખ નીલકુમાર રાવે જાહેર અપીલ કરી હતી। ભારત દેશના જવાનો દેશની રક્ષા માટે સરહદ પર ખડે પગે દુશ્મન દેશની સેનાનો સામનો કરી રહ્યા છે અને દુશ્મન દેશને મુંહતોડ જવાબ આપી રહ્યા છે। ત્યારે આવા સમયમાં શૂરવીર જવાનોને મદદરૂપ થવા માટે નર્મદા જિલ્લાના રાજપીપળા કમલમ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનોએ સ્વૈચ્છિક રક્તદાન કરી શૂરવીર જવાનોને મદદરૂપ થવા માટે યોગદાન આપ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતૃત્વની સૂચનાથી આજે નર્મદા જિલ્લા બ્લડ બેંકનો खूब सफल कार्यक्रम राखवामां आव्यो छे। आ कार्यक्रम भारतीय जनता पार्टी नर्मदा जिल्ला अने ब्लड बैंक रेडक्रॉस सोसायटी तरफथी एनुं आयोजन करवामां आव्युं छे। ब्लड बैंक नर्मदा जिल्लामां खूब आवश्यकता छे। ए उपरांत गुजरातमां ज्यां पण जरूरत पड़े तो नर्मदा जिल्लो અને એની સાથે જોડાયેલા બ્લડ બેંક સાથે જોડાયેલા ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા યુવાનો ખૂબ જે પણ જે જરૂર જણાય બ્લડ બેંકની જરૂર કે સેવાની જરૂર જણાય તો ત્યાં ખડે પગે રહેવા માટે તૈયાર છે। એવા સમયે કાર્યકર્તાઓનો ઉત્સાહ આજે મને જોવા મળ્યો છે। દરેક તાલુકાના કાર્યકર્તાઓએ પોતાનું રક્તદાન કર્યું છે। એવા કાર્યકર્તા પણ મેં જોયા કે જેને 6ઠી ને 7મી વખત આજે રક્તદાન કરી રહ્યા છે। એ બધા જ કાર્યકર્તાઓની મુલાકાત લીધી અને અભિનંદન આપ્યા છે અને જે હેતુ માટે જે રક્તદાન કરી રહ્યા છે એમના ખૂબ ઉત્સાહ જુસ્સો આજે મને જોવા મળ્યો છે। પાર્ટીની સૂચના મુજબ ખૂબ ઓછા સમયની અંદર પણ સુંદર આયોજન કર્યું છે। એના માટે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી એની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ જે રક્ત જે એકત્રિત થવાનું છે એ જ્યાં પણ સૂચના મળે ત્યાં તાત્કાલિક પહોંચાડવામાં આવશે। જરૂરિયાતમંદોને સ્થાનિક કક્ષાએ પણ અને સમય પર અમે આપી રહ્યા છે, પણ આગામી દિવસોમાં જે પણ કોઈ સૂચના મળે એ પ્રકારે આનો ઉપયોગ કરવામાં આવશે। અને આજે જે રક્તદાન કરનારા જે બધા જ મિત્રોને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। રક્તદાન એ મોટું દાન છે, મહાદાન છે। આવા લોકોના કાર્યને બિરદાવવું પડે। ભારત માતા કી જય।